ખાલી મનોરંજન હોય તો મજા જ આવ્યા કરે, આ થોડું અઘરું પડે. પણ એવી વાતો મારે કેવી, હું આવ્યો છું ને બે વાતો હારી જોવા ધનમાં માતાઓ બહેનો સાંભળે તો મને એમ થાય કે મેં તમને કંઈક આપ્યું. એટલે આ વાત સાંભળજો. જે હું તમે આજે આ માંડવા બાંધી શીખ્યા છે ને, એ નો બાંધી શીખ્યા હોત, હવે જે વાત કરું છું એ ઘટના નો બની હોત તો હું તમે કથા ન કરી શકત, હું તમે મંદિર ન બનાવી શકત. એની પાછળ બલિદાન કેવા દેવાના, એનો આ પ્રસંગ સાંભળજો. ખાસ માતાઓ બહેનો તો ખાસ સાંભળે, આ દેશની દીકરીઓ કેવી હોય એટલા માટે કહું છું. એટલે આ વાત સાંભળજો. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો એક મોટો ગઢની અંદર બે ઘોડા તૈયાર થયા. બે ઘોડા ઉપર બે સવાર, અને ઘોડા 6 મહિનાથી બારે બાદશાહનો સેનાપતિ પડેલો અને સેના લઈને પડેલો, કે જેના માટે પડ્યો તો કે બહાર નીકળે એટલે એને મારી નાખી. ઈ બે અસવારો તૈયાર થયા અને ગઢના દરવાજા ખુલ્યા, કાડા કાટ કરતા, અને બે અસવાર બહાર નીકળ્યા. સાંભળજો, કોણ અસવાર બહાર નીકળ્યા? 6 મહિનાથી બાદશાહ જે આખી સેના મોટી લઈને પડ્યો તો, જેને મારવા હતું, ઈ જ બે અસવાર બહાર નીકળ્યા. બહાર નીકળ્યા ઘોડા બાગડતા 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 બે ઘોડા નીકળી ગયા. ધૂળની ડમરી ઉડી ગઈ. बादशाह सेनापति तो उभो थी गयो, दौड़ो जल्दी मार दो, वो जिएंगे तो हमको नहीं जीने देंगे, दोनों को पकड़ लो, जिंदा मार दो या पकड़ो जिंदा, जल्दी करो. हाथी घोड़ा वाहे पायदल बागड़दा बागड़दा हड़ करती वाहे सेना उपड़ी. बे घोड़ा आगळ मींड्या भागवा, भागता 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 भागता. सांभळजो, 85 गाव पलो काप्यो. 85 गाव 85 गाव पलो काप्या पछी 85 गाव पलो काप्यो. एमां एक हाकड़ी नळ आवी. हाकड़ी नळमां बे बाजू हाथलिया थोરની બબે માથોડા વાડ, સામે બોરડીના ભર ભરેલું ગાડું ઉયો આવે, બળદ ગાડું ઉયો આવે. બે ઘોડા જાતા હતા, ક્યાંયથી જરા કઈ નીકળાય એવું નહોતું. એમાં પાછળ સેના દોડી આવે છે, ઘોડાને માર માર કરતી મોત ઉયો આવે પાછળ. બે ઘોડે સવારે આમ હામ હામ જોઈ લીધું, શું કરશું? એક અસવારે કીધું, આગલો અસવાર હતો ને એને પાછળના અસવારે કીધું કે તમારા ઘોડાને આ સાઈડમાં લઈ લ્યો, હું પેલા કૂદાવી દઉં. કે પણ આવડો મોટો ભર કેમ કૂદે? કે તમારા ઘોડાને ખેહવી લ્યો. આગલા ઘોડે સવારે એક બાજુ ઘોડાને કર્યો. સાંભળજો આ વાત મારે કેવી છે. આજ ચૌધરી પરિવારે મને બોલાવ્યો છે, આવા વડીલો બેઠા, યુવાધન બેઠું. અને કેમેરામેન ભાઈ આપને વિનંતી, સંગીત આવે ત્યારે ઓડિયન્સના સીન લઈ લેજો, અત્યારે આ બાજુ જ રાખજો. એટલે શું હારા હારાની નજર ન્યા જાય, ઉતરે છે એટલે વાતમાં ધ્યાન ન આવે. કેમેરો આવ્યો છે એકચ્યુઅલી. હા તો કેમેરો અટાણે તો ઓલો આપણે જૂના જમાના ભાભા એમ કહેતા કે આને માથે સકર ફરે છે કાળનું. આપણે અટાણે તો ઓલું સકર ફરતું ફરતું માથે આવે, વિડીયો ગમે ત્યાં લઈ લઈએ. ઘણા વગડામાં હમણાં ક્યાંક દારૂ પીતા હતા તો ઉપરથી ડ્રોનમાં આવ્યા હો, અને પછી જે ભાગ્યા છે. અમારા જુનાગઢમાં હમણાં મજેવડી ગેટ છે બહુ મોટો, કોક દીક આવો જ જોજો. એન્ટર થાવ ને અંદર મજેવડી ગેટ એથા બે જણા દારૂ પીને હાલ્યા જતા હતા ને, તો બે હામામાં વાતે છેડ્યા. એ કે મોટા નમવું પડે ને અડી જવાય. ત્યાં નવાબના હાથી નહોતા આડ્યા હો, ત્યાં આ અડી જાય. બોલો, ખટારા ટ્રક બસું વયું જાય છે અને આ અડી જાય ત્યાં. એટલે કે મોટા નમવું પડે. બે વાંકા વાંકા હાલ્યા. એમાં પોલીસને ખબર પડી ગયા તો પી ગયા લાગે, વાંકા વાંકા હાલે છે. વાહેથી આવીને બે વાહમાં એક ધોકો માર્યો, મોઢા ભરા પડ્યા. બે પડ્યા પડ્યા કે મોટા નિમ્યા તો અડી ગયા હો. આ બીજું કઈક અડી ગયું છે. આ ડબરો એવો છે, આડે હું ડબરો કહું આ મગજને. આ ડબરો એવો, તમે હારું ન ભરો ને તો ખરાબ ત્યારે જ હોય. તમે જો હારા વિચાર ન કરો ને તો ખરાબ આવ્યા ઊંધા જ આવે. એક ભાભો ઓટલે બેહે ગામમાં, ઓટલે કાયમ ગલઢો ભાભો. અમુક ભાભા એવો, એક બાપા ગુજરી ગયા તો એના છોકરા પાસે બે જણા ખરખરો કરવા જાય ને આપણે, તો એને મોઢે બેહવા ગયા બે જણા એના દીકરા પાસે. એ કે તમારા બાપાએ જિંદગીમાં એક બહુ સારું કામ કર્યું. તો છોકરો હમો નમો થઈ ગયો, મારા બાપાએ કામ શું સારું કર્યું છે? એને ખબર હોય ને, કોઈ દી કરતો ન હોય. એ કે મારા બાપાએ શું સારું કર્યું, એને સાંભળવા માટે તાલ આવેલી થઈ. સમજ્યા? એટલે કે મારા બાપાએ શું સારું કામ કર્યું, તો કા ગુજરી ગયા ઈ. બાકી જીવતા હતા ત્યાં સુધી 35 રૂપિયાના પેટ્રોલ પૂરીને કોકની હગાયું તોડી આવેલો છે. ઉસીના મોટરસાયકલ લઈને. ઘણાને એમાં બહુ મજા આવે. એટલે અમુક બાબા આવ્યો, એક બાબુ ઓટલે બેહે કાયમ ને, એક જણો માલધારી ભેહું લઈને ત્યાંથી નીકળે તો કાયમ વિચાર આવે કે ભેહના હિંગડા પગ નાખ્યો હોય શું થાય? બોલો, એવું જ વિચાર આવે. એમાં એક દી નાખ્યો અને ભેહ ઉલાળે ચડી, કટકા અહીંથી પગ નાઓ, પણ નીકળે તો નહીં.
ભાંગી ગયો ને બાપાને ઉલેડો ને કોકે ભેને માંડ પકડીને બાપાનો પગ બહાર કાઢ્યો ને બાપો કાળિયું રાડ્યું મારો પગ ભાંગી ગયો. અરે કે બાપા આ ઉંમરે 60 વર્ષની ઉંમરે ક્યાં વિચાર તો કરવો જોઈએ ને આવું કરાય. ઈ કે વિચારતો તો 8 દી થા પગ આજ નાખ્યો હિંગડામાં એમ. બોલો એને તમે શું કરો? એટલે આ ડબરો એવો છે આમાં હારું ન ભરો એટલે ખરાબ ત્યાર જ છે. પણ મારે મેન વાત ઉપર આવવું છે. તમને હારો પ્રસંગ કેવો છે મારે સાંભળજો. હાંકડી નાળાવી આગલા અસવારે સેજ ઘોડાને એક બાજુ લીધો, પાછળના અસવારે આગળ ઘોડો પોતાનો કરીને ઠપાટ મારી ઘોડાને બગાક જમ કરતો ઘોડો ભરમાંથી કૂદી ગયો. બીજા અસવારે પોતાના ઘોડાને ઠપાટ મારી બીજો ઘોડો કૂદી ગયો. પણ સેના તો આડે ધડ આવતી હતી ચારે બાજુથી. વાહે સેના દુશ્મનની હો બાદશાહની સેના બાગડદામ 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 ભાગતા 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 બે અસવાર હતા. એમાં પેલો ઘોડો જેને ભરમાંથી કૂદાયો હતો એ અસવાર પોતાના સાથીદારને કહે છે, સાંભળજો આપણી નાનબાઈ માનો ઇતિહાસ છે ને એવો જ આ ઇતિહાસ છે. એને કીધું એના સાથીને, સાંભળ્યું? સાંભળ્યું શું કામ કીધું? પેલો ઘોડો કૂદાયો એ સ્ત્રીનો ઘોડો હતો, બાઈ માણસનો હતો. એના પતિને કીધું, સાંભળ્યું? કે હા હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસે. અરે પણ આટલા કિલોમીટર કાપી નાખ્યા, આટલા ગાવ તેથી ગાવ બોલતા હતા. અત્યારે હું તમારી પાસે આપણી પાસે આમ કિલોમીટર કહું, આટલા ગાવ કાપી નાખ્યા અને હવે કેમ નહીં બેસે? શું થયું છે? કે મારે ઉદરમાં સંતાન છે ને મારે પ્રસૂતિની પીડા ઉપડી છે મને. હે કે બાળક જન્મવાની તૈયારી થઈ ગઈ છે. હવે વિચાર કરજો, 85 ગાવનો પલો કાપ્યા પછી એની પત્ની પોતાના પતિને કહે છે કે હવે મારાથી ઘોડો પર તમે નીકળી જાઓ. મને કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ છે, જગદંબા ઉપર વિશ્વાસ છે કે દુશ્મનની તાકાત નથી મારું રૂવાડું ખાંડું કરી શકે. આ આત્મબળ જોજો સ્ત્રીનું ભારતની. પોતાનો પતિને સોગંદ દીધા એટલે નીકળી ગયો. બાઈ આમ ભાલાનો ટેકો લઈ એક હાથ પેટ ઉપર ધીરે એક દિન ઘોડેથી નીચે ઉતરીને તા બાદશાહી સેના આટો વાટી ગયા. હાડા કરતી હો ચારે બાજુ. સેનાપતિએ બાઈ હામું જોયું ને સલામ કરી ગયો. સાહેબ હામું જોઈ રહ્યો કે આ હા 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 આને તો બાળક જન્મવાની તૈયારી છે. એટલે કીધું બેન મુંજાઈશમાં તને મેં અડશું નહીં. માણસોને કહી દીધું છેટા રહેજો બેજા. એમાં કોઈક ઉતાવળા હોય ને એવા ઘણા ઘોકાઓ. એને કીધું औरत को पकड़ लो, उसको काट दो, मार दिया जाए. सेनापति कीधु उसको हाथ मत लगाओ, ये औरत नहीं भारत की शेरनी है, किसी को खा जाएगी, दूर रहो. आहा धीरे एक दिन आम જોયું ને એટલે કેડો થઈ ગયો. બાઈ આમ જોયું ઉપર એક મંદિર હતું, એક પહાડ નાનો એવો ડુંગરો, એના ઉપર એક મંદિર, પગથિયા હતા. બાઈ ધીરે ધીરે પગથિયા મંડી ચડવા. બાદશાહનો સેનાપતિ હતો ને જે એને કહી દીધું બધાને અડતા નહીં, શું પ્રણામ આવે જોવું છે. ધીરે 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 પગથિયા મંડી ચડવા. એ વખતે સેનાપતિ બોલ્યો, સાંભળજો બેન હું બાદશાહનો સેનાપતિ છું, કે તો એક નહીં 100 સુયાણીઓ બોલાવી દો. અત્યારના ભાષામાં આપણે ડોક્ટર કહીએ હુયાણી. हो हुयाणियों बोली तो बहन बच्ची मुझे बता दे मैं बादशाह का सेनापति हूँ. हो हुयाणियों बोली तो कि जरूरत नहीं है. એટલું બોલે પગથિયા ચડે. शराब 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 जरूरत नहीं है, युद्ध के लिए तैयार रहो. આવું બોલે હો કે कौन करेगा युद्ध કે वो भी आ जाएगा. અને ભાઈ પગથિયા ચડી. સાહેબ જેટલી વાર વાત કરું મારા રૂવાડા બેઠા થાય. સાહેબ શું આપણી ધરોહર ના આપણા ઇતિહાસો છે, એટલે આજે આપણે આ માંડવા બાંધી હગી છે. બાઈ પગથિયા ચડી ઉપર શિવ મંદિર. બાઈએ શિવ મંદિરનો દરવાજો ખોલ્યો. બાઈ અંદર વહી ગઈ. અંદરથી દરવાજો બંધ કરી દીધો બાઈએ. સેનાપતિ દરવાજાની સામે ઉભો રહ્યો. માણસોને કીધું ફરતા ગોઠવાઈ જાવ, પણ એને કઈ નુકસાન નથી કરવાનું, શું પરિણામ આવે એ જોવું છે. આ બાઈ તો જો સેનાપતિ બાદશાહનો સલામ કરી ગયો કે પિંસાજી ગાવ પલોક આપે, છેલ્લી પ્રસૂતિની તૈયારી હોય ત્યાં સુધી આ બાઈ. અને પછી ઘડીક ઉભા રહ્યા મંદિરની સામે. તા મંદિરમાં બાળકને જન્મ આપ્યો બાઈ. મંદિરમાંથી બાળક રોવાનો અવાજ સંભળાણો. અવાજ આવ્યો બહાર, હુઆ હુઆ હુઆ. બાળક રોયું. બહારથી સેનાપતિએ રાડ નાખી, બેન કોણ? દીકરી કે દીકરો? તો કે તમારું મોત. તમારો કાળ શિવાજી જન્મો છે, હવે જેમ રહેવું એમ રહેજો, મારો દીકરો જન્મી ગયો છે. હા 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 મિત્રો, એ જન્મ દેનાર બાઈ હતી, એનું નામ જીજીબાઈ હતું. એના પતિનું નામ શાહજી. શિવાજીને જન્મ આપ્યો. શિવનેરીના કિલ્લામાં જન્મો એટલે એનું નામ શિવાજી પાડવામાં આવ્યું. અને મિત્રો આજ કોલેજમાં ભણતા છોકરાને પૂછી શિવાજીના બાપનું નામ, તો કે એકચ્યુઅલી ખબર નહીં. શાહરુખ ખાનના બાપનું નામ તો કે ઈ ખબર છે. ત્યાં આપણને એમ થાય કે નાનો હતો તો એ પોલિયાના બે ટીપા પાયા એના કરતા 3 DDT ના પાઈ દીધા તો સારું હતું આને.
હાવ કાંઈ ધરોહર પાપડી આવડી મોટી ધરોહર બલિદાનો કોઈ યાદ જ નહીં રાખવાનું. બસ આજ બધા યાદ રાખવા. પૂછો જયારે પૂછો, કારણ કે મેં એસા ક્યું હું, તારા બાપુજીને પૂછ તું એસા ક્યું હો. ગીતે એવા ગાય છે નબળા. ગીતે કેવા ખબર, તમે ફોર્ચ્યુનર સુધી કે રેન્જ ઓવર સુધી કે ઓડી સુધી મર્સિડીઝ સુધી કેમ પૂગો ને, એ ગીત ક્યાંય નહીં આવે. એના માટે શું કરવું પડે. પણ એવા આવશે સ્વિફ્ટ મોટર કાર બંદા ફરવાના, તો હપ્તા કોણ, તારા બાપ ભરવાના. અટાણ છોકરા સીધે સમજ ન થાય મારે હારા મારી કાર જોઈ મોબાઈલ જોઈ, પણ ઈ કેમ થાય ઈ કોઈ શીખવાડવા વાળું ખરું? ઘણા અટાણે વાતો કરશે મિત્રો, ઘણા વાતો કરતા હોય જમાનો બગડી ગયો ને આમ તેમ આમ કરવું જોઈએ. મોડર્ન યુગ ને પંચતત્વની તમને વાત કરું. આપણું શરીર જેનાથી બનેલું છે અને ધરતીમાં કામ કરે છે, એને મોડર્ન યુગ આવ્યો કોઈ દી. જો અગ્નિનો નિયમ છે ઉપર જવું, જોઈ લેજો. અગ્નિ ગમે નહીં આવે ઉપર જ જાય. ઈ કોઈ દી અગ્નિને એમ થયું મોડર્ન જમાનો એકચ્યુઅલી છે તો હું જ ડાન્સ કરતી નીચે ફર, તો બેનું રોટલા કેમ ઘડે? તાવડી મૂકે ને અગ્નિ હેઠી મંડે જવા, તો એને ગ્રેવિટી કામ કરી કે ગ્રેવિટી અગ્નિ ઉપર જ જાય. તમે કોઈ દી એના નિયમમાં ફેર નહીં કરે. મોડર્ન યુગ ગમે હોય, 21મી સદી હોય, પાણી નીચે જ આવે. એનો ઈ ધર્મ કોઈ દી ભૂલ્યું? ગમે ત્યાંથી નીચે જ આવે. તળાવ ભર્યું હોય એને થયું હોય એકચ્યુઅલી મોડર્ન યુગ છે, જરાક ડાન્સ કરી લો. હર કરતું તળાવ ઊંચું થાય તો પવનની ઠપાટ લાગે તો આપણા ઉપર આવે ને આપણું બધું પલાળે કે નહીં. વરસાદ આવે ત્યારે વાદળીઓ એને ખેંચે છે, ગરમીથી સૂરજ ખેંચે છે એમ જાય, પણ એની રીતે એની પ્રકૃતિ હેઠું જ જવાની. પાણી હેઠું જ આવે, અગ્નિ ઉપર જ જાય. પવન આડો જ હાલે, એનું નિયમ છે આડો જ હાલે પવન. બરોબર, પવન આડો જ હાલે. હવે પવન સીધો આમ મંડે ઘરવા ધરતી તો ખાડા ગાડી એની તાકાત હોય, કા પવન સીધો ઉપર વયો જાય બધો આપણું શું થાય, ઓક્સિજન મેં પૂરું થઈ જાય. પવન આડો જ હાલે, પાણી હેઠે જ આવે, અગ્નિ ઉપર જાય. આ એમને અડીખમ ઉપર જ રહીએ, ધરતી હેઠી એમને રહીએ. ખાલી કોક દી કામ આમ કરે જરાક આપણે ભાન દેવા. 2001 માં થયું હતું ને 26મી જાન્યુઆરી, પણ એ ધરતીને એમ થયું એકચ્યુઅલી મોડર્ન યુગ છે જમાનો, તો હું થોડોક ડાન્સ કરી લઉં. તો ઈ મંડે આમ આમ કરવા, આપણે ઉલળીને ભારત જાય આફ્રિકામાંથી, આફ્રિકા ઉલળીને અમેરિકામાંથી જાય. પછી ઈ તો લે શું થયું, હું ડાન્સ કરતી હતી એકચ્યુઅલી. એવું થાય. ઈ પંચ તત્વ એનો નિયમ નથી ભૂલ્યા. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે. 100 વર્ષ પહેલા કેરી ગળી હતી એટલી જ ગળી છે. 100 વર્ષ પહેલા ગોળ છે એ મીઠો હતો એટલો જ આજ મીઠો છે. 100 વર્ષ પહેલા મરચી તીખી હતી એટલી જ આજ તીખી છે. મરચાએ તીખાશ નથી મૂકી, લીમડાએ કડવાશ નથી મૂકી, કેરીએ મીઠાશ નથી મૂકી. આપણે માણસે મૂકી દીધી ને એટલે બધું બદલી ગયું એવું લાગે છે ભલા માણસ, બાકી કાંઈ ફેર નથી પડ્યો. દીકરીઓ બેઠી છે. એક નાનકડી વાત યાદ આવે મને. હું વાતુનો માણસ છું ખાસ એટલા માટે. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ એને બલિદાન આપી દીધું ને, ફાંસીએ સડી ગયા ને, પછી આખા દેશમાં ક્રાંતિ ઊભી થઈ ગઈ હતી. હમણાં 26મી જાન્યુઆરી ગઈ ને આપણે, હું તો કાંઈ મારા માટે તો હું યાદ કરી જ લઉં કોઈ ને કોઈ વીરોને. તો ઈ ક્રાંતિ ઊભી થઈ ને આખા દેશમાં, તો બંગાળમાં 2 દીકરીઓ સ્કૂલમાં ભણતી હતી. અહીંયા કોઈ 15 વર્ષની 14 વર્ષની દીકરી હોય તો સાંભળે. 2 દીકરીઓ બંગાળમાં ભણતી હતી સ્કૂલમાં, સાંભળજો. ઈ દીકરીઓ બેની મિત્રતા હતી, 2 ફ્રેન્ડ. 2 દીકરીઓ હાથ આમ મેળવા અને કીધું કે ભગતસિંહ રાજગુરુ સુખદેવ જો ફાંસીને માછડે લટકી જતા હોય અને એના માટે આખો દેશ ઉભો થઈ જતો હોય ક્રાંતિ યુવાનોમાં, તો દીકરીઓને કોક કરવું જોઈએ કાંઈક. તો આપણે 2 એની જેમ ફાંસીને માછડે લટકી જાય તો આપણે આખા દેશમાં આપણા જેવડી દીકરીઓ તૈયાર થાય. આવું 2 દીકરીઓ નક્કી કર્યું. ઉંમર કેવડી? એકની 14 વર્ષ, એકની 15 વર્ષ. કોક દી વાંચજો ફુરસત મળે તો. 14 વર્ષની દીકરીનું નામ હતું સુનીતિ ચૌધરી. ચૌધરીની દીકરી કેવડી? 14 વર્ષની હો. અટાણે રહોડામાં ગરોળી કરી દે કે મમ્મી ગરોળી, મમ્મી પાછી કે અરે મગરની અણહાર આવે છે. લે મગરની અણહાર આવે, ઈ થોડી મગર છે ખાઈ જાય તને. ઈ પાછું માઇક ઉપર આવીને બીજે દી બોલે હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. સાંભળજો, સુનીતિ ચૌધરી ઉંમર કેવડી? 14 વર્ષ. શાંતિ ઘોષ ઉંમર કેટલી? 15 વર્ષ. આ ઓથેન્ટિક વાત છે, બનાવેલી કહાનીઓ નથી. વાંચી લેજો, સાંભળી લેજો, ગૂગલ કરી લેજો કાલ. સુનીતિ ચૌધરીએ કીધું શાંતિ ઘોષને, 2 બેનપણીઓ, કે આપણે આમ કરવાનું છે. ભગતસિંહ રાજગુરુ સુખદેવ ફાંસીએ સડે, લાખો કરોડો યુવાન ઉભા થઈ જાય દેશમાં મરવા, તો આપણી દીકરીઓ નહીં થઈ જાય, આપણે 2 મરી જાય ફાંસીએ સડીને. જો લાડવા ખાવા નહીં હો હાડુભાઈ ને, ફાંસીએ સડવાની વાત કરી. અને 2 અભ્યાસ કરતા કરતા સુપી રીતે નાણું ભેળું કરી અને એક બંદૂકડી ખરીદી, પિસ્તોલ.
અને એની ટ્રેનિંગ પણ લઈ લીધી. અને પછી બે દીકરીઓએ એક દિવસ બુદ્ધિ પુગાડી એક લેટર લખ્યો. લેટર ડુપ્લિકેટ બનાવ્યો. અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે અને સ્ટીવન કરી અને અંગ્રેજ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બંગાળનો એ વખતનો, સાંભળજો, આઝાદી પહેલાની વાત કરું, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવન પણ ફાટી ધુવાડે ગયેલો. આપણી દીકરીઓ હાલી આવતી હોય ને આપણી હિન્દુસ્તાનની, તો ભાલાનું શરીરમાં ઘૂંસતો મારતો જાય ને હાલ્યો જાય, ટાણે અડધો બકરો ખાય. ફાટી ધુવાડે ગયેલો સ્ટીવન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, હિન્દુસ્તાનીના લોહી પીવે. અને બે દીકરીઓએ પત્ર તૈયાર કર્યો કે મારે સ્ટીવનને પત્ર દેવા જવું છે. અને એવડી મોટી એની બિલ્ડિંગ આખી, એવડો બંગલો, અને ન્યા સ્ટીવનને કેટલા ચોકીદારો, ન્યા જઈને રોવા માંડ્યું, પગમાં પડી જાય. કેટલી બુદ્ધિ વાપરી છે એવડી દીકરીનો જીગર. તે અટાણે કોકને વાત કરજો કે તમે આમ કરવા જાઓ, ન્યા મન બીક લાગે, મન નો આવડે એવું એવું થાય કે નહીં? આ હકીકત કહું છું મિત્રો, એટલે કહું છું કે આ યુવા ધન સુધી આ વાતો પહોંચે. આવા મિત્રો આવા સારા કામ કરતા હોય તો અમારી ફરજ છે સાધુ સંતોના આશીર્વાદથી કે સારી બે વાતો, એટલે મારો પ્રોગ્રામ મને એમ થઈ જાય બસ મેં દઈ દીધો. ઈ પત્ર બનાવ્યો અને ધરા રોતી રહળતી કરીને ગમે એમ કરીને પહોંચી ગઈ સ્ટીવન સુધી. એને એવો માહોલ ઉભો કર્યો કે જાણે આ દીકરીઓ હાવ ગરીબડ્યું છે. વસ્ત્રોમાં સુપી રીતે પિસ્તોલો રાખી હતી, સાંભળજો. ઠેઠ જઈને સ્ટીવનના હાથમાં લેટર દીધો. લેટર વાંચતો જાય સ્ટીવન. લેટરમાં ધ્યાન હતું એના કાગળમાં, એનાથી વધારે દીકરીઓના શરીર સામું ધ્યાન હતું. દીકરીઓને ખબર હતી કે આ પત્ર વંચાઈ જાય ને પછી અમારી ઇજ્જત સલામત નહીં રહે. બેયની ખબર હતી. શરીર સામું આમ પગથી માથે સુધી બે દીકરીઓને જોવે અને હા હા કરીને વાંચતો જાય. એમાં લખ્યું હતું કે અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે, આપ જરૂર પધારો, ન પધારો તો અમને એક શુભેચ્છા પત્રક લખી દો, એના માટે અમે બે આવ્યું છે. એમ કરીને આમ ઈ ઓલો વાંચતો આમ કાગળ પૂરો થયો ને હા હા કરીને આમ હામું જોયું ને દીકરીના શરીર હામું. બે દીકરી જાણે એક ચામુંડા ને એક મહાકાળી હોય, બે આમ ઓસિંતાની પિસ્તોલો કાઢી અને 6 દુને 12 ગોળીઓ સ્ટીવનને ધરબી દીધી હતી. સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષે. દીકરીઓ કોક દી ઇતિહાસ વાંચો ખબર પડે. સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ બે દીકરીઓએ 12 ગોળી ધરબી દીધી સ્ટીવનને છાતીમાં. તો આવડી પોલીસ ને એનો બંદોબસ્ત ને હળી કાઢીને બધા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અંગ્રેજનો એ પાછો બે દીકરીનો પકડીને બહુ માર માર્યો. હવે સાંભળજો, બલિદાન કોને કહેવાય સાહેબ? વસ્ત્રો ઉતારી શરીર માથેથી અને ઘો હોય ને, તમે સંદન ઘો કે આપણે જોઈ ને, ઘો ને ઘોયરા ઘો હોય ને જે ચીપકલી જેવી મોટી આવડી મોટી, ઈ ઘોના ચામડાના કોયડા આવતા. કોરડા વડીલોને પૂછજો, અમને ખબર હોય. કોયડા, ઈ કોયડો એવો બને કે જે કોઈ માણસને શરીર ઉપર આમ મારો ને તમે તો ઈ પાસો વળે ને આમ ઉખડે ને ત્યારે ચામડું ઉપલું લેતો આવે ભેળું. એટલો ખરાબ હોય. કોયડાથી બે દીકરીનો મારમાં આવ્યો. શાંતિ ઘોષના શરીર ઉપર કોયડો પડે. શાંતિ ઘોષ કે ઇન્કલાબ જિંદાબાદ. સુનીતિ ચૌધરી, આહા મારા રૂવાડા બેઠા થાય મિત્રો જેટલી વાર વાત કરું એટલે. 14 વર્ષની દીકરી સુનીતિ ચૌધરી, કોયડો શરીર ઉપર પડે તો કે ઇન્કલાબ જિંદાબાદ. અને બે દીકરીઓને ફાસ્ટેગ કોર્ટ ચાલી. વાટ શું હતી બે દીકરીઓને? રાહ શું હતી ખબર? જલ્દી અમને બેને ફાંસી મળી જાય. ફાંસી મળે તો મારા જેવડી દીકરી દેશમાં તૈયાર થાય. ભગતસિંહ કરે એવું અમારે કરવું એમ. હવે બન્યું એવું, ફાસ્ટેગ કોર્ટ ચાલી. છેલ્લી મુદત જ્યારે આવી, કોર્ટમાં ઊભી રાખ્યું. નાચતી હતી બે દીકરીઓ દેશભક્તિના ગીતમાં, દેશભક્તિના ગીત ગાતી હતી. ઇન્કલાબ જિંદાબાદના નારા કે આજ તો ફાંસીનો હુકમ થઈ જાય. હા હા અમને ફાંસીએ ચડાવી દેશે. તમે કલ્પના તો કોક દી કરજો, એકલા બેઠા હો ત્યારે આપણે કોક કે આજ ફાંસીએ ચડવાનું છે, હું દિશા થાય એટલું જ થાય. હા નાચતી તું બે દીકરીઓ દેશભક્તિના ગીત ગાતી. અને મેજિસ્ટ્રેટ હતો, એને હુકમ કર્યો, જજે હુકમ કર્યો. બે દીકરીઓની ઉંમર નાની હોવાથી ફાંસીનો હુકમ નહીં, કાળા પાણીની સજા કરવામાં આવે છે. અંડમાન નિકોબાર કોક દી વાંચજો. એ કાળા પાણીની સજા આપણા માટે કેવા ભારતીયોએ ભોગવી. બે દીકરીઓ બથ ભરીને બહુ રેડિયું, ઢગલો થઈ ગયો, અમને ફાંસી આપી દો. અમારા જેવી કરોડો દીકરીઓને અમારે તૈયાર કરવી છે, અમને ફાંસી આપો. કે નો, ઇસકો કડી સે કડી સજા દો. અને મિત્રો બે દીકરીઓ કાળા પાણીની સજા ભોગવવા અંડમાન જેલમાં ગયું. હવે સાંભળજો, બીજા વિશ્વયુદ્ધ વખતે જેલું ધોવાણી હતી. જેલુમાંથી બધા મુક્ત થયા. 7 વર્ષ બે દીકરીઓ જેલમાં રહ્યું. હતી કેવડી? 14 વર્ષની, એક 15 વર્ષની. એ 14-15 વર્ષની હતી, 21-22 વર્ષની થયું બે. બરોબર? 7 વર્ષ જેલ ભોગવીને પાછું છૂટ્યું.
અને છૂટ્યા પછી અભ્યાસ કરવા બેઠ્યું. મારે આજની દીકરીઓને ઈ કેવું છે બાળકોને, છૂટી પછી 7 વર્ષ જેલ ભોગવીને પાછું ભણવા બેઠ્યું કે અભ્યાસ તો પૂરો કરવો. અટાણે એકવાર નપાસ થાય કે મેલ મેલી જાવું, તું જન્મું જ મરેલું છો, હવે ક્યાં તારે મરવાની જરૂર છે? 7 વર્ષ જેલ ભોગવા પછી ભાઈ અભ્યાસ કર્યો. એમાં એક દીકરી સુનીતિ ચૌધરી ઈ બંગાળમાં MLA બની અને શાંતિ ઘોષ ડોક્ટર બની. ભલા માણસ, આ ભારતની દીકરીઓની તાકાત હોય. દેશ આઝાદ થયા પછી ભણ્યા પછી આવું આ પોસ્ટ ઉપર 2 દીકરીઓ આવ્યો. કહેવાનો અર્થ મારો બીજો નથી, એટલો છે મિત્રો કે ભારત વર્ષના ઉજળા ઇતિહાસને ન ભૂલી તો ભારત વર્ષ આપણને કોઈ દી તકલીફ નહીં પડવા દે. માં અર્બુદા હોય, માં જગદંબા શક્તિ હોય, સિદ્ધેશ્વરી હોય કે માં નાનબાઈ હોય, પણ મને યુવાધન બેઠું એટલે 2-4 ગીતો મારે કહેવા છે અહીંયા. એટલે વાલા આ તો વાલપનું છે વાલા આ તો વાલપનું છે વાળ જેને પાર તું ઉતાર. આ તો વાલપનું છે વાળ જેને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા ને રાત યાર મી આયા કાન રાત દડીએ. વાલા તો વાલપનું છે વાળ જેને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા. મને કૃષ્ણ જોવાના કોડ સૈયર આલો ને. મારે કૃષ્ણ જોયાના કોડ સૈયર આલો ને. માતા ઉમિયાને લાગુ પાય સૈયર આલો ને. માવાની મોરલી મારા મનડા હેરા રે. અરે માવો માવો શું કરો ભાઈ, માવો માવો શું કરો. અરે માવો માવો શું કરો ભાઈ, માવો માવો શું કરો. માવો મોરી માવાની મોરલી મારા મનડા હેરા રે. મારા માવાની મોરલી મારા મનડા હેર્યા રે. આહા
બાપો 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 આ શ્રીજી સાઉન્ડ કે હું તો તને મારું જાજીઓ મણિયારા અરે કરશન ભગવાન હાજા દ્વારિકા ને કાઈ લીધો રે મણિયારા તારો લીધો મણિયારા તારો લીધો મણિયારા તારો રે કે હોવે હોવે મણિયારા વાળો રે બાપો 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 આ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી મારે માથે છે જમનાની હેલ રે ઘેરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી નથી બાપો 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 એ આંગણા સોધરી આંગણા સોધરી અમે ગાયું દોયા વિના ના આવ્યા ઘેરે જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના ના આવ્યા ઘેરે જાવું ગમતું નથી હવે જોજો વાસલડા ના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી નંદ દાદા ને માતા અરે નંદ દાદા ને માતા યશોદા ત્યાં પરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં
મારી રહી ગઈ ગોકુળમાં. આહા દ્વારકા વાળો આવશે આવશે. જય હો. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. જય રણ છોડ માખણ ચોર, જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો તું કઠો. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી ના ખોલ ખોલ ખોલી ના. એ કાન આવો તો માખણ ના માટ છે રે. એ આખા વ્રજને વાલંકારી વાટ છે રે. કાન આવી જાવ તો માખણ ના માટ છે રે. એ નેણે નેણે નીર હવે જાય છે રે. એનો ભૂગવ તો જમનાનો ઘાટ છે રે. કાન આવો તો માખણ ના માટ છે રે. મારે દ્વારકાવાળાને યાદ કરવા પણ એની પહેલા મહાદેવને બે કડીમાં યાદ કરી લઈ. જાગો તમે અમારા માટે હે ભોળિયાનાથ. પ્રતાપપુરાના આંગણે આજે બધા જ ભક્તો તમે તારા ભજન ભાવ કરવા બેઠા છે એટલે બધા ઉપર કૃપા વરસાવજે. એટલે જાગો 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 ને હવે ત્રિપુરારી જટાલા જો ગંધર. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જાગો જાગો ને હવે